સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં છે ત્યારે ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જામનગર પહોંચ્યા છે। સાંસદ પૂનમબેન, મંત્રી રીવાબા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ સરકારની કામગીરીની માહિતી આપી હતી। સ્ત્રી સશક્તિકરણમાં સરકારના સફળ પ્રયાસો છે। નારી સન્માન, સ્ત્રી સશક્તિકરણમાં દેશ અગ્રેસર છે। દેશને વિકાસ તરફ લઈ જવા વડાપ્રધાને અનેક પગલાં ભર્યા છે। અવકાશથી લઈ ખેલકૂદમાં નારીઓ આગળ છે। ગણથી લઈને સ્ટાર્ટઅપ સુધી નારીઓ આગળ છે। નમો સરસ્વતી યોજનાથી નારી ભવિષ્યનું નિર્માણ થયું છે। પોતાના પક્ષની અંદર એ ધૂંધળું ભવિષ્ય જોઈ રહ્યા છે અને એમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝનરી નેતૃત્વ છે અને એટલા માટે અન્ય પક્ષના લોકો પણ એમના પક્ષમાંથી એમના પક્ષનો ખેસ ઉતારી અને વિકાસ કરતી પાર્ટી, વિઝનરી નેતૃત્વવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કે જોડાઈ રહ્યા છે અને એટલા માટે જ આજે રાજ્યની અંદર ચૂંટણી પંચ ઓફિશિયલી આંકડો ડિક્લેર કરશે 300 કરતાં પણ વધારે સીટો પર એ બિનહરીફ થવાના આપ બધા જોઈ રહ્યા છો, બિનહરીફ થયા છીએ। ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોના કારણે કદાચ ફોર્મ રદ થયા છે, ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈનું ઇન્ટરફેરન્સ હોતું નથી આની અંદર। પરિવર્તન સંસારનો નિયમ છે, દરેક જગ્યાએ પરિવર્તન થતું આવી ગયું છે અને પરિવર્તન સાથે સાથે નવા લોકોને પણ તક આપતા હોય છે। જેમ આપણે કહીએ છીએ કે ભારત યુવાનોનો દેશ છે, બરોબર છે, એ જ રીતે મહિલાઓને તક મળી છે, એમ દરેક જગ્યાએ અલગ અલગ લોકોને તક આપવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે।